ટીઆરપી મોલમાં ગેરકાયદે પીજી હોસ્ટેલ મામલે હવે મોલના ચેરમેનનું પણ નિવેદન સામે આવ્યું। પીજી હોસ્ટેલના સંચાલકો સાથે બેઠક બાકી છે તેવું તેમનું કહેવું છે। હોસ્ટેલ માટેના નિયમો નહીં હોય તો નિયમ અનુસાર કાર્યવાહી કરીશું। યુવતીઓની સુરક્ષા માટે તમામ વ્યવસ્થા છે એવું પણ મોલના ચેરમેનનું કહેવું છે। બોપલમાં આવેલ ધ રિટેલ પાર્ક કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર એટલે કે ટીઆરપી મોલમાં ગઈકાલે રાત્રે અચાનક ભીષણ આગ લાગી હતી અને તેમાં પારાવાર નુકસાન પહોંચ્યું હતું। આ આગની ઘટના બાદ વધુ એક વિવાદ બહાર આવ્યો છે અને તેમાં કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર પીજી હોસ્ટેલ ચલાવવામાં આવતી હોવાનો આરોપ લાગ્યો છે। જે સ્થળે આગ લાગી હતી તે સ્થળ છે 5મા અને 6ઠ્ઠા માળે આગ લાગી હતી। અમદાવાદ ફાયર બ્રિગેડની અલગ અલગ ટીમો દ્વારા લાંબી મથામણ અને જહેમત બાદ આગને કાબૂમાં લેવામાં આવી હતી। સદનસીબે કોઈ માનવીય નુકસાન નહોતું પહોંચ્યું, પરંતુ જો કોઈ ચૂક રહી ગઈ હોત અથવા તો સમયસર મદદ ન પહોંચી હોત તો કોઈ ગંભીર દુર્ઘટના સર્જાઈ શકી હોત। આ બાબત સામે એટલા માટે આવી છે કે જે બિલ્ડિંગની અંદર આગ લાગી હતી તેના પાછળના ભાગમાં પીજી હોસ્ટેલ ચલાવવામાં આવતી હતી। પ્રશ્ન એ ઉપસ્થિત થયો છે કે શું કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર પીજી હોસ્ટેલ ચલાવી શકાય ખરી? આપની સાથે આ કોમ્પ્લેક્સના ચેરમેન રાહુલભાઈ દલવાડી છે। રાહુલભાઈ, પહેલાં તો કાલે શું ઘટના બની હતી એ જાણવું। ગઈકાલે એકચ્યુઅલી અમારી પર રાત્રે 11:15 વાગે ફોન આવ્યો હતો કે અહીંયા ઉપર 5th ફ્લોર પર ટ્રેમ્પોલિન પાર્ક જે ચાલે છે એમાં આગ લાગી છે। એટલે મારું ઘર અહીંયા બાજુમાં જ છે મોલની, તો હું તરત દોડીને 2 મિનિટની અંદર આવી ગયો હતો। ત્યારે નોર્મલ એક આગ હતી। અમે ફાયર એક્ઝિક્યુશનથી મતલબ આગને બુઝાવવાનો ટ્રાય બી કર્યો, પણ થોડી આગ કેવી રીતે વધારે પકડાઈ કેમ કે અંદર પ્લાસ્ટિક મટીરિયલ અને ફોર્મ વધારે યુઝ થયું છે, ગેમ ઝોન છે એના માટે। એટલે એ આગને કાબૂમાં લેવી એકદમ મુશ્કેલ, કેમ કે પ્લાસ્ટિક છે એ વસ્તુ તમે પણ જાણો છો કે એકદમ સ્પીડમાં આગ પકડે એવી વસ્તુ મટીરિયલ છે। એના કારણે આગ એકદમ ફટાફટ પકડાવા માંડી। એટલે અમે લોકો પણ ફાયર બ્રિગેડની મદદ લેવાની માટે એમને ફોન કર્યો અને ફાયર બ્રિગેડની આખી મતલબ ટીમ પછી તરત જ 10 મિનિટની અંદર હાજર થઈ, પણ તે છતાં પણ એમને ઓલવા માટે 2 કલાકનો સમય લાગ્યો। આપ ચેરમેન છો એટલે પ્રશ્ન કરું છું, બિલ્ડિંગની અંદર શું ફાયર સેફ્ટીના સાધનો હતા ને કે તત્કાલ આગને કાબૂમાં લઈ શકાય, આટલી બધી વિકટ સ્વરૂપ ધારણ ન કરે? હા સાહેબ, અહીંયા ફૂલ સેફ્ટી છે। અમારી પાસે ફાયર એનઓસી પણ છે, ફાયરના પ્રોપર સાધનો પણ છે અને પૂરતા પ્રમાણમાં છે। ફાયર કંટ્રોલ કરી શકે તેવો સ્ટાફ નહોતો? ફાયર કંટ્રોલ કરી શકે તેવો સ્ટાફ પણ હતો સાહેબ અમારી પાસે। પછી આટલી બધી આગ વિકરાળ કેમ થઈ? સાહેબ, એ પ્લાસ્ટિક મટીરિયલના કારણે થઈ છે। એકચ્યુઅલી જે વસ્તુ ધીમે ધીમે સળગવી જોઈએ એકદમ જ સળગવા માંડી છે, એમાં આપણે કંઈ કરી શકવાના જ નહોતા સાહેબ। બીજી એક બાબત સામે આવી છે કે જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ છે તેની જ અંદર તમે હોસ્ટેલ ચલાવવા માટે મંજૂરી આપી છે, તો હોસ્ટેલ ચલાવવામાં આવે છે, આ કોના દ્વારા ચલાવવામાં આવે છે? એ અહીંયાના પીજીના ઓનર આકાશભાઈ જૈન છે। અમે અને એકચ્યુઅલી કેવું છે કે આ સોસાયટી 1 વીક પહેલાં જ હેન્ડઓવર થયેલી છે। હજુ જૂના ચેરમેન સેક્રેટરી તરફથી કોઈ પ્રોપર ડોક્યુમેન્ટ્સ હેન્ડઓવર આવ્યા નથી હજુ। અમે પીજી માટેના ડોક્યુમેન્ટ્સ એમની પાસે માંગેલા પણ હતા, એમણે પણ રજૂઆત કરવાનું પણ કહ્યું હતું, પણ ઇન બિટવીન સમ સર્કમસ્ટન્સીસ એવા બન્યા કે અમે બંને હજુ ભેગા થઈ શક્યા નથી, જૂની કમિટી ને નવી કમિટી। એટલે અમે એક દિવસ હજુ થર્સડેનો રાખેલો જ હતો કે આપણે પ્રોપર હેન્ડઓવર કરીએ થર્સડેના દિવસે। ઇન બિટવીન આવા બનાવ બન્યો, એટલે એ જો પેપર આવશે અને એમાં કોઈ પણ એવું લાગશે અમને કે આ ઇલીગલ છે કે મતલબ આ લોઝની અંદર નથી, તો અમે તાત્કાલિક એ પીજી બંધ કરાવી દઈશું। અને જો એ લોઝની અંદર હશે તો આપણે પણ ચલાવવાની પરમિશન આપીશું એમને। કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર આ રીતે પીજી હોસ્ટેલ ચલાવી શકાય ખરી? આપને શું જાણકારી છે નિયમોની? સર, નિયમની મને પ્રોપર જાણકારી નથી, એટલે જ અમે આગળથી ડોક્યુમેન્ટ્સ માંગ્યા છે અને અમે લીગલની પણ સલાહ લીધેલી છે। હવે એ પ્રમાણે જે પણ પ્રમાણે આગળ પ્રોસિજર હશે અમે ફોલો કરીશું। જે પીજી હોસ્ટેલ છે ગર્લ્સ હોસ્ટેલ છે અને આ પ્રકારનું જે કોમર્શિયલ કોમ્પ્લેક્સ દરેક પ્રકારની વ્યક્તિ અવર જવર કરતી હોય ત્યારે સ્વાભાવિક છે કે દીકરીઓની સલામતીનો પ્રશ્ન પણ ઉપસ્થિત થાય। તો હાલ તો ત્યાં હોસ્ટેલ ચાલુ જ છે, નિયમોની વાત અને જે ચર્ચાની વાત બાદમાં છે, તો હાલ પૂરતી કોઈ એવી સુરક્ષાની વ્યવસ્થા ગોઠવી છે કે આ દીકરીઓની સલામતી રહે આપના દ્વારા અથવા તો સંચાલક દ્વારા? હા સર, સંચાલક દ્વારા કરવામાં આવી છે કે નથી અમને ખ્યાલ નથી, પણ મોલ તરફથી અમે ડે અને નાઇટ 24 અવર્સ માટેની સિક્યુરિટી પ્રોવાઈડ કરેલી છે, જે ડેમાં પણ વર્કિંગ કરતી હોય છે અને નાઇટમાં પણ વર્કિંગ કરતી હોય છે। ડે ટાઈમમાં અમે એક્સમેન પણ એક હાયર કરેલા છે કે જે પૂરા મોલનું મેનેજમેન્ટ કરે છે અને સિક્યુરિટીને બ્રીફ પણ કરે છે। તો અમારા તરફથી પૂરતી સેફટી છે, અહીંયા ગર્લ્સ સાથે કોઈ ઇન્સિડન્સ બનેલો નથી અત્યાર સુધી, એવું કોઈ જાણવામાં આવેલ નથી। જો નિયમોનું ઉલ્લંઘન થયું હશે અથવા તો નિયમોમાં નહીં આવતો હોય કે આવા કોમર્શિયલ કોમ્પ્લેક્સની અંદર પીજી હોસ્ટેલ ન ચલાવી શકાય કે જે પણ નિયમો હશે, તો શું આપ તેઓને તગેડી મૂકશો કે શું કાર્યવાહી કરશો તેઓ? ચોક્કસ સાહેબ, અમે નિયમની વિરુદ્ધ ક્યારેય જવાના માંગતા નથી। જો એ નિયમની અંદર નહીં હોય અને આગળથી એવો આદેશ આવશે કે આ પીજી અહીંયા લીગલ નથી, તો અમે ચોક્કસ એને બંધ કરાવીશું।
ટીઆરપી મોલના ચેરમેન રાહુલભાઈ દલવાડી જેઓ કહી રહ્યા છે કે જો નિયમોનું પાલન નહીં થયું હોય અને નિયમોની વિરુદ્ધ અહીંયા જો હોસ્ટેલ ચલાવવામાં આવતી હશે તો જરૂરથી બંધ કરવામાં આવશે. જોવાનું હવે એ છે કે વહીવટી તંત્ર અને પોલીસ સહિતની જે સંબંધિત એજન્સીઓ છે આ મામલે શું તપાસ કરે છે અને શું કાર્યવાહી કરે છે. કારણ કે અત્યાર સુધી તો આ હોસ્ટેલ ચલાવવામાં આવી જ, એટલે જે પણ દિવસ હોય તે દિવસો દરમિયાન આ હોસ્ટેલ ચલાવવા બદલ નિયમોનું ઉલ્લંઘન થયું જ હશે. તો સ્વાભાવિક છે કે કાર્યવાહી પણ થવી જોઈએ. હવે તંત્ર શું કાર્યવાહી કરે છે તે આવનારો સમય બતાવશે. કેમેરામેન ઇમરાન શેખ સાથે યુનુસ ગાઝી, TV9.